વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જેનું તેનું ખાવાથી, જેવું તેવું ખાવાથી બુદ્ધિ વિપરીત થઈ જાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. પ્રવચન કરતા અગાઉ એ વાતની હું સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચન હું કોઈ વ્યક્તિ વિશેષને ઉદ્દેશીને નથી કરતો, પરંતુ સમાજની અંદર અત્યારે જે પ્રમાણે લોકો જેનું તેનું જેવું તેવું ખાઈ રહ્યા છે, એને લઈને મારે આ પ્રવચન કરવું પડે છે. તો કોઈ પણ શ્રોતાગણ અને અન્યથા ના લે અને બધા શ્રોતાઓ ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો છાંદોગ્ય ઉપનિષદ 7મા અધ્યાયમાં વેદ ભગવાન કહે છે કે આહાર શુદ્ધો સત્વશુદ્ધિ સત્વશુદ્ધો ધ્રુવા સ્મૃતિ. અર્થાત કે આહાર શુદ્ધ હોય તો અંતકરણ એટલે કે મન અને બુદ્ધિ શુદ્ધ બને છે, અને અંતકરણ શુદ્ધ થવાથી ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે. અને એટલે માટે વેદ ભગવાન આહાર પર શુદ્ધિ રાખવાનું કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 8મા, 9મા અને 10મા શ્લોકમાં સાત્વિક, રાજસ અને તામસ એવા મનુષ્યને કેવો ખોરાક પ્રિય હોય છે, કેવું અન્ન પ્રિય હોય છે, એની વાત અર્જુન પ્રત્યે કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આયુ સત્વ બલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્ય સ્નિગ્ધ સ્થિરારદ્યા આહાર સાત્વિક પ્રિય. અર્થાત કે જે આહાર આયુષ્ય, બુદ્ધિ, બલ, આરોગ્ય અને પ્રસન્નતાને વધારે છે, તે આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે આહાર કરવાથી મનુષ્યનું આયુષ્ય વૃદ્ધિ પામે, બુદ્ધિ વૃદ્ધિ પામે, બલ વૃદ્ધિ પામે, આરોગ્ય સારું રહે, તો એવો આહાર જે છે એ સાત્વિક આહાર છે. અને એવો સાત્વિક આહાર સાત્વિક મનુષ્યને અતિશય પ્રિય હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી કહે છે કે કટુ અમ્લ લવણ અતિ ઉષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિન આહાર રાજસશ્યેષ્ઠ દુઃખ શોકા મય પ્રદઃ. અર્થાત કે અતિ ખાટું, અતિ ખારું, અતિ તીખું, અતિ ઉષ્ણ અને દાહકારક આહાર દુઃખ, શોક અને રોગ આપનાર છે, અને આવો આહાર રાજસ મનુષ્યને પ્રિય હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જો મનુષ્યને અતિ ખાટું, અતિ ખારું, અતિ તીખું, અતિ ઉષ્ણ એટલે કે ગરમ, અને જે ખાવાથી મુખમાં ફુલ્લા પડી જતા હોય એવો આહાર જો પ્રિય હોય તો સમજવું આ વ્યક્તિ રાજસ પ્રકૃતિનો છે. ભગવાન શ્રી કૃષ્ણ અગાડી અર્જુનજીને કહે છે કે યાત યામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચ યત ઉચ્છિષ્ટમ અપી ચામેધ્યમ ભોજનમ તામસ પ્રિયમ. અર્થાત કે વાસી, દુર્ગંધયુક્ત, રસહીન, અપવિત્ર અને ઉચ્છિષ્ટ ભોજન તામસિક લોકોને પ્રિય હોય છે. જે પણ કોઈક મનુષ્યને અતિશય વાસી થઈ ગયેલું હોય, દુર્ગંધ મારતું હોય, રસકસહીન હોય, અપવિત્ર હોય,
એવું અન્ન પ્રિય હોય તો સમજવાનું કે આ વ્યક્તિ તામસ પ્રકૃતિનો છે, રાક્ષસ પ્રકૃતિનો છે. આવા રાક્ષસ પ્રકૃતિના લોકો ઉચ્છિષ્ટ અન્ન પણ ગ્રહણ કરતા હોય છે. કોઈક વ્યક્તિએ ખાધેલું હોય, કોઈક વ્યક્તિએ જલપાન કરેલું હોય તો એ જલપાન, એ અન્ન પણ એ લોકો ભક્ષણ કરતા હોય છે. તો આ પ્રમાણે જે લોકો કરતા હોય તો સમજવાનું કે આવો વ્યક્તિ જે છે એ તામસ છે અને એને તામસ આહાર પ્રિય છે. મનુ મહારાજ પણ મનુસ્મૃતિના 2ય અધ્યાયમાં આહાર શુદ્ધો ચ સત્વ શુદ્ધિ આ પ્રમાણે કહે છે. અર્થાત કે જેનો આહાર શુદ્ધ હોય તેની બુદ્ધિ શુદ્ધ હોય છે. આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે. ભગવાન શ્રી રામ રામચરિત માનસમાં કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. અર્થાત કે નિર્મળ મનવાળો જ મને પ્રાપ્ત કરે છે, કપટ અને છલવાળો મને ક્યારેય પણ પ્રાપ્ત કરતો નથી. નિર્મલ મન ક્યારે થાય? તો જ્યારે મનુષ્યનો આહાર શુદ્ધ હોય તો એનું મન છે એ નિર્મલ થાય છે. અને જેનું મન નિર્મલ થાય તેને ભગવાનની સ્મૃતિ રહે છે અને એવો વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. માટે માનવે હંમેશા શુદ્ધ અને સાત્વિક આહાર જ ગ્રહણ કરવો પડે, તો જ એ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. આધ્યાત્મિક માર્ગમાં એની ઉન્નતિ થાય છે. વૈદિક સિદ્ધાંત છે કે યાદૃશો અન્નાશનમ તાદૃશી બુદ્ધિ. અર્થાત કે જેવો આહાર હોય તેવી જ માનવની બુદ્ધિ થાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે યાદૃશમ અન્નમ ભુંજીત તાદૃશી જાયતે મતિહિ. અર્થાત કે મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવી જ તેની બુદ્ધિ બની જાય છે. અને એટલે માટે આપણા શાસ્ત્રો મનુષ્યને જોઈ વિચારીને આહાર કરવાની આજ્ઞા આપે છે. પૂર્વે જે ભગવાનના ભક્ત થયા હતા એ લોકોની બુદ્ધિ પણ જેવું તેવું ખાવાથી વિપરીત થઈ ગઈ હતી. આ સંબંધમાં રામચરિત માનસ લંકા કાંડમાં કુંભકર્ણનો પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે. કહેવાય છે કે કુંભકર્ણને નારદજી થકી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને એને ખબર હતી કે આ ધરાતલ પર શ્રીમદ નારાયણ એ રામ રૂપે પ્રગટ થયા છે અને એટલે માટે એનું મન હંમેશા રામના ચરણની અંદર આસક્ત હતું. જ્યારે રાક્ષસ રાજ રાવણ સીતાજીનું અપહરણ કરીને એઓને લંકા લઈ આવે છે અને ભગવાન શ્રી રામ લંકા પર ચઢાઈ કરે છે અને લંકાની લડાઈમાં એક પછી એક રાવણના બધા જ યોદ્ધાઓ વીરગતિને પ્રાપ્ત થાય છે. ત્યારે રાક્ષસ રાજ રાવણ કુંભકર્ણને જગાડે છે. કુંભકર્ણને જગાડે છે ત્યારે કુંભકર્ણ રાક્ષસ રાજ રાવણને કહે છે કે એવી તે કઈ વિપત્તિ આવી ગઈ કે તમોએ મને અસમયની અંદર જગાડી. આ પ્રસંગનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસની અંદર લખે છે કે જાગા નિશીચર દેખિય કૈસા, માનહુ કાલુ દેહ ધરી બૈસા, કુંભકર્ણ બૂઝા કહું ભાઈ, કાહે તવ મુખ રહે સુખાઈ, કથા કહી સબ તેહી અભિમાની, જેહી પ્રકાર સી તા હરિ આની, तात कपिन सब निशिचर मारे, महा महा जोधा संगारे, दुर्मुख सुर रिपु मनुज आहारी, भट अतिकाय अकंपन भारी, अपर महोदर आदि कबीरा, परे समर मही सबरन धीरा, सुनि दस कंधर बचन तब
कुंभकर्ण बिल खान जगदम्बा हरि आनी अब शठ चाहत कल्याण बल न किन्ह तै निशिचर नाहा अब मोहि आई जगाई एहि काहा अजहु तात त्यागी अभिमाना बजहु राम हा इहि कल्याणा हेड शशि समनुज रघुनायक जाके हनुमान से पायक अह बंधु तई किन्हि खुटाई प्रथम ही मोहिन सुना एहि आई किन्हेहु प्रभु बी रुदते ही देवक शिव बी रंची सुर जाके सेवक नारद मुनि मोहि ज्ञान जुकाहा कहते हूँ तो ही स मय निर्भहा अब बलि अंक भेटु मोहि भाई लोचन सुफलक रौ में जाई श्याम गाट सर सिरुह लोचन देव खो जाई तापत्रय मोचन राम रूप गुण सुमिरत मगन भयउ छन एक रावण मागे कोटि गट मद अरु महिष अनेक अर्थात કે કુંભકર્ણ જાગ્યો એટલે કે ઊભો થયો તે કેવો દેખાતો હતો જાણે કાલ ખુદ જ શરીર રૂપ ધારણ કરીને સાક્ષાત બેઠો ન હોય કુંભકર્ણએ પૂછ્યું હે ભાઈ કહો તો ખરા તમારું મુખ આમ કેમ સુકાઈ ગયું છે અભિમાની રાવણે સીતાનું હરણ કેવી રીતે કર્યું એ સગડી વાત સંભળાવીને પછી કહ્યું કે હે तात વાનરોએ રાક્ષસોનો સંહાર કર્યો છે સૌ મોટા યોદ્ધાઓ માર્યા ગયા છે દુર્મુખ દેવશત્રુ અતિકાય અકંપન તથા મહોદર આદિ વીર અને રણધીર મોટા મોટા સેનાપતિઓ રણભૂમિમાં પડ્યા છે પછી કુંભકર્ણ રાવણના વચનો સાંભળીને ક્રોધ કરતો બોલ્યો કે હે શઠ તું જગદંબાને હરિયાણીને કલ્યાણની ઝંખના રાખે છે કે હે રાક્ષસોના રાજા એ સારું કાર્ય નથી કર્યું વખત વીતી ગયા પછી મને શા માટે જગાડ્યો હજુ પણ તું અભિમાનને છોડ અને રાવણની સેવા કર જો તું તેમ કરીશ તો તારું કલ્યાણ અવશ્ય થશે હે રાવણ રામ જેમના હનુમાન જેવા સેવક છે તેમને મનુષ્ય કહેવાય કે અરે હે ભાઈ એ તો ભારે ભૂલ કરી છે પ્રથમથી જ આવીને કહી સંભળાવ્યું નહીં તે તો એવા સમર્થ દેવતાની સાથે વિરોધ કર્યો છે જેના શિવ તથા બ્રહ્મા આદિ સર્વે દેવતાઓ સેવક છે નારદ મુનિએ જે જ્ઞાન કહ્યું છે તે હું તારી પાસે કહેવાનો હતો પણ ઊંઘની પીડાને લીધે તે કહેવાનો સમય જ ન સાંભળ્યો હે ભાઈ હું હવે તને બાથમાં ગાલીને મળું છું હું હવે છેલ્લી વખત તને બાથમાં ગાળીને મળી લેવું છું એટલે પછી હું રણભૂમિમાં જઈ શ્યામ ગાત્રોવાળા કમળ સરખા નેત્રોવાળા અને ત્રણેય તાપોથી મુક્ત કરનારા રામચંદ્રજીના દર્શન કરીને મારા નેત્રોને સફળ કરી લઉં આ પ્રમાણે અહીં કુંભકર્ણએ જ્યારે એ વાત સાંભળી કે રાવણ સાક્ષાત જગદંબા સીતાજીનું અપહરણ કરીને એને લાવેલો છે ત્યારે કુંભકર્ણ અતિશય ક્રોધાયમાન થાય છે અને એ પોતાના ભાઈ રાવણને ખૂબ ઠપકો આપે છે અને કહે છે કે રામ જે છે જેના સેવક હનુમાનજી જેવા છે તે મનુષ્ય કેવી રીતના કહેવાય મને પૂર્વે નારદજીએ કહ્યું હતું કે રઘુકુલની અંદર શ્રીમદ નારાયણ ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થવાના છે એ જ આ રામ છે અને એ રામની સાથે તમે વેર બાંધીને બેઠેલા છો આ પ્રમાણે જ્યારે કુંભકર્ણ રાવણને ખૂબ ઠપકો આપે છે ને ત્યારે રાવણ એક યુક્તિ કરે છે રાવણ મનોમન વિચાર કરે છે કે આની બુદ્ધિ તો સાત્વિક છે માટે આ રામની સાથે ક્યારે પણ યુદ્ધ ન કરશે અને પછી રાવણ જે છે એ કુંભકર્ણને એવો આહાર જમાડે છે કે એને લઈને
કુંભકર્ણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. રાવણે કુંભકર્ણને કેવો આહાર જમાડ્યો તેનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રાવણ માગ એવું કોટી ઘટ મદ અરુ મહેશ અનેક. અર્થાત કે આ સમયમાં રાવણે કુંભકર્ણને માટે મદિરાના કરોડો ઘડા અને કરોડો પાળા મંગાવ્યા કે જે પાળાઓનું ભક્ષણ કરી તથા મદિરાનું પાન કરી કુંભકર્ણ ઉન્મત્ત થઈ ગયો અને પછી એ રામની સાથે યુદ્ધ લડવાને અર્થે રણમેદાનમાં જાય છે. આ પ્રમાણે પહેલા કુંભકર્ણની બુદ્ધિ સાત્વિક હતી, પરંતુ રાવણે એને તામસ આહાર ભક્ષણ કરાવ્યો એટલે કુંભકર્ણ રામની સાથે યુદ્ધ કરવાને અર્થે રણ મેદાનમાં જાય છે. માટે ભક્તો આહાર જે છે એ બહુ મોટો ભાગ ભજવે છે. કુંભકર્ણની ગણના ભગવાનના ભક્તની અંદર થયેલી છે. ભક્તમાલની અંદર તમે જોજો તથા ભક્ત ચરિત્રાંકની અંદર તમે જોજો તો એમાં કુંભકર્ણને એક ભક્ત તરીકે વર્ણવેલો છે. પરંતુ આ ભગવદ ભક્ત જેને દેવર્ષિ નારદ થકી ભગવાન શ્રી રામની ઓળખાણ થઈ હતી, દેવર્ષિ નારદ થકી એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ રાવણે જ્યારે એને અશુદ્ધ આહાર ભક્ષણ કરાવ્યો તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અને એ રામની સાથે લડવા માટે ગયો છે. ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ એ પણ આ સંબંધમાં દ્રષ્ટાંત રૂપ છે. ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણે નક્કી કરેલું હતું કે કૌરવો અને પાંડવોનો સંગ્રામ થાય તો આપણે ક્યારેય પણ કૌરવોથી લડવાનું નથી. અને આ વાતની ખબર શકુનીને પડી અને શકુનીએ આ વાત દુર્યોધનને કહી. તે સમયે શકુની દુર્યોધનને કહે છે કે આ બંને મહારથીઓ આપણા પક્ષમાંથી યુદ્ધ નથી કરવાના, પરંતુ એને આપણા પક્ષમાં રાખવા જરૂરી છે. દુર્યોધન કહે કે મામાશ્રી તો આપણે કયો ઉપાય કરીએ? ત્યારે શકુની કહે છે કે એને કોઈક પાપીના હાથનું ભોજન કરાવી દેવામાં આવે તો એ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. આ પ્રમાણે જ્યારે શકુનીએ કહ્યું ત્યારે દુર્યોધન મનોમન વિચાર કરવા લાગ્યો કે મારાથી મોટો પાપી કોઈ છે નહીં. એણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણની પાસે જે સીધું જાય છે એ સીધું જાય એ પહેલા એ બધું જ સીધું મારી પાસે આવે. આજ્ઞા થતા સેવકો સીધું લઈને ઉપસ્થિત થયા અને એ સીધાની અંદર દુર્યોધને પોતાના હાથ મૂકી દીધા અને પછી એ સીધું ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણની પાસે આવે છે અને એ સીધાની રસોઈ બનાવી એ લોકો જમે છે. તો કહેવાય છે કે પાંચાલીનું વસ્ત્રહરણ થતું હતું ને તો એ સીધું રક્તરૂપમાં બંનેના શરીરમાં દોડતું હતું. તો પાંચાલીનું વસ્ત્રહરણ પણ એ લોકોએ જોયા કરેલું. અને મહાભારતની અંદર એ બંને મહારથીઓ કૌરવ પક્ષમાં યુદ્ધ કરવા માટે તૈયાર થયા હતા. આ વાત ગોરખપુર ગીતા પ્રેસમાંથી જે સતકથા અંક પ્રકાશિત થયો છે તેમાં લખાયેલી છે. તે ભક્તો કુંભકર્ણ, ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ જેવા ભગવત ભક્તની બુદ્ધિ પાપીનું અન્ન ખાવાથી, તામસ આહાર કરવાથી જો ભ્રષ્ટ થઈ જતી હોય તો આપણી ક્યાં વાત છે? માટે માનવે ક્યારેય પણ જેવું તેવું ખાવું નહીં, જેના તેના હાથનું ખાવું નહીં, અન્યથા એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જશે. કેટલાક વ્યક્તિઓ બહારનું ખાનપાન કરતા હોય છે, પરંતુ એને ખબર નથી કે બહારના ખાનપાનની અંદર કેટલી બધી દૂષિતતા હોય છે. સર્વપ્રથમ તો એ લોકો કોઈ પણ સામગ્રી બનાવતા હોય તો ગાળિયા ચાળિયા વગરની બનાવતા હોય.
અને પરાશર ઋષિ પરાશર સ્મૃતિમાં કહે છે કે એક વખત ગાળિયા વગરનું જો જલપાન કરવામાં આવે ને તો માછીમાર 6 મહિના પર્યંત માછલા મારે અને એને જેટલું પાપ લાગે એટલું પાપ એક વખત ગાળિયા વગરનું જલપાન કરવાથી થાય છે. હવે બહારના લોકો ગાળિયા વગરનું જલ જે છે એનો જ ઉપયોગ કરતા હોય છે. કદાચ એ લોકો ગાળી ચાડીને પણ લેતા હોય, પરંતુ એ લોકોના વિચાર શુદ્ધ હોય છે. એ લોકોના વિચાર શુદ્ધ તો હોતા નથી. અને મનુષ્ય જેવા વિચારથી યુક્ત હોય અને એ અન્નનું નિર્માણ કરે ને એવો જ વિચાર એના અન્નની અંદર આવી જાય છે. ભક્તો, માનવે ક્યારેય પણ જેવું તેવું અન્ન ભક્ષણ ન કરવું, જેનું તેનું અન્ન ભક્ષણ ન કરવું. અન્યથા એ જે પણ કંઈક ભજન સ્મરણ કરે છે એ બધું જ સમાપ્ત થઈ જાય છે. દિવસ દરમિયાન ભગવાનના ભક્તો ભગવાનના મંદિરમાં આવી માળા ફેરવતા હોય છે, દંડવત કરતા હોય છે, પરિક્રમા કરતા હોય છે, જનમંગલ ઇત્યાદિના પાઠ કરતા હોય છે, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા હોય છે. કેટલી મહેનતથી એ લોકો કરતા હોય છે. પરંતુ જેવા એ લોકો ગાળિયા ચાળિયા વગરનું અન્ન ભક્ષણ કરે, જેવા તેવા મનુષ્યના હાથનું અન્ન ભક્ષણ કરે એટલે 0/100 થઈ જાય. અને એવું જ અન્ન રક્ત બનીને મનુષ્યના શરીરની અંદર દોડતું હોય છે અને એવા જ અન્નનું સૂક્ષ્મ મન બનતું હોય છે. હવે એવું અન્ન તમે ગ્રહણ કરતા હોવ ને પછી તમે એમ કહો કે મારા વિચાર શુદ્ધ રહે, એ કેવી રીતના બને? જો તમે આહારની શુદ્ધિ રાખશો ને તો જ તમારા વિચાર શુદ્ધ બનશે. અન્યથા તમે ભગવાનનું સ્મરણ કરતા હોશો ત્યારે તમારું મન બીજે ભટકતું હશે. એનું કારણ તમે દૂષિત આહાર કરેલો છે. ભક્તો, આજથી નિયમ લેવો કે અમે ક્યારેય પણ જેવું તેવું અન્ન ભક્ષણ કરશું નહીં, જેનું તેનું અન્ન ભક્ષણ કરશું નહીં, લારી ગલ્લાનું ક્યારેય પણ ભક્ષણ કરશું નહીં. આ નિયમ લેવો તો જ તમારું ભજન જે છે એ સુરક્ષિત રહેશે. અન્યથા જીવનભર તમે ભજન કર્યા કરશો ને તો પણ તમારી સ્થિતિ ન બને. એ ભગવત પ્રાપ્તિ તમને ક્યારેય પણ કરાવી શકે નહીં. કારણ કે વેદ ભગવાન કહે છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ. જેનો આહાર શુદ્ધ હોય છે તેનામાં જ સત્વગુણનો સંચાર થાય છે. જેનામાં સત્વગુણનો સંચાર થાય છે તેને જ ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે. બીજાની વાત બાજુ પર રહે છે. વધારે કહેવાઈ ગયું તો ક્ષમા કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.